ચોખા કે કોઈ પણ અનાજ જ્યારે રાંધો છો એ પહેલાં ધોવું જ જોઈએ. અને ચોખા લગભગ 2 થી 3 પાણીથી ધોવા જોઈએ. એનાથી ઓછા પાણીથી ન જ ધોવા જોઈએ. જો તમે એ નથી ધોતા તો શું થાય? તો એની ઉપર એક પોલિશ કરવામાં આવી હોય, જે પોલિશ એક પ્રકારનું કેમિકલ હોય છે જે તમારા પેટમાં જઈ શકે અને નુકસાન કરી શકે. હવે ઘણી વખત ચોખામાં કીટનાશક નાખવામાં આવ્યું હોય, કીટનાશક છન્નો છંટકાવ કરવામાં આવ્યો હોય, તો એ પણ તમારા રાંધવામાં જઈને તમારા પેટમાં જઈ શકે છે. એવી જ રીતે ઘણા લોકો બોરિક પાવડરમાં ચોખાને મોઈને મૂકતા હોય છે, દિવેલથી નથી મોતા. તો એ વખતે જો તમે બોરિક પાવડર નાખ્યો છો તો બોરિક પાવડર એક ખાદ્ય પદાર્થ નથી, માટે પણ એને ધોઈને, એ કેમિકલ જ છે, માટે પણ ચોખાને ધોયા વગર વપરાય નહીં. હવે ચોખાને 2 થી 3 પાણીથી ધુઓ છો અને પછી જ વાપરો છો તો એ તમને સુપાચ્ય થઈ રહે છે, સારું હોય છે. પરંતુ ઘણા લોકો આને વધારે પડતી ચીવટથી ધોવાની કોશિશ કરે, એટલે કે ધારો કે 5-6 પાણીથી ધોવાની કોશિશ કરે. જો 5-6 પાણીથી ધુઓ છો તો એનું એક વોટર સોલ્યુબલ હોય છે જે ચોખાના ઉપરના પડમાં હોય છે, જે થિયામીન છે, વિટામિન B12 છે, તે નીકળી જાય છે. નિયાસિન જેવા B6 છે, એવા તત્વો નીકળી જાય છે જે પાણીમાં ઓગળી શકે એવા છે. એટલા માટે ખૂબ વધારે ધોવાની પણ જરૂર નથી, પણ ચોક્કસથી 2 થી 3 પાણીએ તો ધોવા જ જોઈએ.